વડોદરા નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં દિયોદર તાલુકાના રાંટીલા ગામના આર્મી જવાનનું મોત નીપજતા અરેરાટી મચી છે। એક મહિનામાં જ દિયોદર તાલુકાના 2 આર્મી જવાનોના આકસ્મિક મોતની ઘટનાઓથી તાલુકામાં આઘાતનો માહોલ સર્જાયો છે। થોડા દિવસો અગાઉ દિયોદર તાલુકાના મકડાલા ગામના આર્મી જવાનનું અમદાવાદ ખાતે હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પંથકમાં અરેરાટી પ્રસરી હતી। આ ઘટના હજુ ભૂલાઈ પણ નથી ત્યાં દિયોદર તાલુકાના રાંટીલા ગામના આર્મી જવાનનું વડોદરા નજીક માર્ગ અકસ્માતમાં મોત નીપજતા તાલુકાના લોકોમાં શોકની લાગણી પ્રસરી છે। દિયોદર તાલુકાના રાંટીલા ગામના જગદીશભાઈ ચૌધરી છેલ્લા 10 વર્ષથી મા ભૂમની રક્ષા કરી રહ્યા હતા। થોડા દિવસો પહેલા તેઓ નોકરી પરથી રજા લઈને વતન રાંટીલા ગામે આવ્યા હતા। જોકે રજાઓ માણી તેઓ પોતાનું મોટરસાઇકલ લઈ નોકરી ઉપર પરત ફરી જઈ રહ્યા હતા ત્યારે વડોદરા નજીક મોટરસાઇકલ ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં આર્મી જવાનનું મોત નીપજ્યું હતું। આર્મી જવાનના મોતના સમાચાર વાયુ વેગે પ્રસરતા દિયોદર તાલુકામાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। આ આર્મી જવાનના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે વતન દિયોદર તાલુકાના રાંટીલા ગામે લવાતા આર્મી જવાનના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું। મંગળવારે મોડી રાત્રે ગાર્ડ ઓફ ઓનર સાથે દિવંગત આર્મી જવાનના અંતિમ સંસ્કાર કરાયા હતા। દિયોદર તાલુકાના રાંટીલા ગામના આર્મી જવાન જગદીશભાઈ ચૌધરીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજતા 2 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। આ બંને માસૂમ બાળકોએ ચોધાર આંસુએ આર્મી જવાન પિતાને અંતિમ વિદાય આપી હતી। માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા રાંટીલા ગામના આર્મી જવાનના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વતન લાવતા મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉમટી પડી આર્મી જવાન પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી દિવંગત આર્મી જવાનને રડતી આંખે અંતિમ વિદાય આપી હતી।